કાકા જબ્બર વરસાદ હો, પણ વરસાદ તો મારા પિતાના એના વિસ્તારમાં જેવો પડે અને આપણે તો વરસાદ આવતો જ નહીં. આ બાજુ જો ને ગમીએ જો ને તમે તો ક્ષેત્રમાં ભર્યા જશે, પાણી જ ભર્યું હોય છે. આપણે તો નકરો આ જો ને મોડી જેવી થઈ હો બધાને, એટલે આ બાજુ વરસાદ સારો કેવાય. સારું છે. હવે આવતા તાણે કેટલો રોડ ઉપર વરસાદ હતો, ઘણો વરસાદ છે. પાણી કેટલું નિહાળતું હતું. વરસાદ છે નહીં એટલે તો આપણે મહેમાન ગતિએ હેડ્યા છે. જમ કાકા હવે ગારાનું કોઈ હાચવશે આપડે? એટલે હાચવશે એમ તો તાર માવો કઈ હાવ નાસી દે એવો મોણા નહીં પૂડા. પણ આ ચોમાસું જો લાગે નહીં હાચો કાકા. ના અરે એમ તો આપણે ભલે ફોન નહીં કર્યો પણ જોજે અહીંયા જાતા પેર તારે આમ ચોખા ઝીનો શીરો શાક ને આમ રોટલી જેવો પકવાન બનાવી દે. તો પેલી વાર જ હેડ્યું હે ને. હા તો હેડ હું તને લઈ જાઉં, ઘડીએ લઈ જાઉં. કાકા હા કંટોલા કાકા કંટોલા લઈ જઈએ મહાલે ની. હવે નથી લઈ જાવ અહીંયા તારા મહાની તો કંકોડા રોજ ખાતા જ હોય. એટલે પણ કાકા આપડે ઘટી કરીને ખાવું અહીંયા. હવે તું સમજતો નહીં યાર. આ લઈ જાવ તો સારું નો તેમ. એ લઈ જવામાં તને બીજી કઈ ખબર છે? ના તારા મહા આ કંકોડા હે ને સોલે વગર નું શાક કરે બરાબર, પણ ઘટી કરીને આપણે ખબર છે. ઘણા દાડા એમ કરી અને ખબર છે તો એના કરતા અહીંયા જઈને બીજું સારું કઈક બનાવે. એવું લાડવા બાડવા ખવડાવે ને. હે એમ તો જીવનો તો ઘણા મોટો જબરજસ્ત છે. તાર માહો એક ખાલી તાર માસી જેવી ઢોક પડે ને ઢોકળીઓ કરે ને આ બચારા બનાવવાનું કે ને તો એ લઈ દેવાનો એક નંબરની દેહાતી છે. બને આપડે હે ને હગાવાલા લુકવાડ હે કાકા. હા હોય ભાઈ કાકા લેવા ના આવે એટલે આપણે વરસાદ ના જો હે લેવા આવે તું તોય કાકા લેવા તો આવું પડે હોમાં પગે. હા એ તો ફોન કર્યો નહીં પણ આપણે આ છે ને સપ્લાય છીએ નાલા સપ્લાય એટલે તમે ફોન નહીં કર્યો એમ ને? ના એટલે મને અડધો કલાક થી છે ટોલા કદી મને હેડી લાયા એમ ને. તું નહીં કઈ ઘેટો થઈ ગયો તો હું થઈ ગયો વાત કરે. હમણાં પલરી ગયો તો વરસાદ નો મું તું કઈ ના અહીંયા કઈ તને ઢાળ છડી જો વાત કરે હે મોદો પડું કાકા. હું કેમ ડુબરો પડી જાય તેની ફોડ કરે. ડુબરો ની પણ મોદો પડું હું બીજું કઈ નહીં. કસણી હેડ તાર મહાન હે ને સપ્લાય ચાલવાની હે ભલે એ વિચારે ચડી જાય બરાબર. ચોમાસા નું કોણ જાગતું હોય તો બાજ્યો ને રે એને બાપડા ને ખબર ના હોય નકર તો ઈ રે હે ને આવે એવા બધા ભૂઈ ગયા. સારું છું જતા રહ્યા. આ મહેમાન છે કે ભમેડો છે અત્યારે શું કરો? ચોમાસાના વાયકણ આવતા હશે. મહેમાન ગતિએ કોઈ દી ચોમાસાનું આવતું હશે. કેવા મૂર્ખા મહેમાન છે. હા મારા બેટા મહેમાન ટાણા ટક વગર ના તોડ્યા જાય છે. આ ગફુરભાઈ નું રન વાળશે રન ને મારે જવું તો પડશે નકર અહીંયા આવશે ને તો મારે ચા પીવડાવવા પડશે. તો હવે ભૂરાભાઈ ઘરે જાતો હું. ભૂરાભાઈ વરસાદ ના હોઈ ગયા લાગે તો નહીં જાજી રહ્યો હું. એવું એમ ને આપડે કઈ ગામમાં નવીન ખરી હોય હું બે ઉબેટું આવી છે. એવું એમ ને હોય આ મહેમાન મૂર્ખા ના કહેવાય. અત્યારે શું લેવા ધોળે આવતા હશે ચોમાસાના. આપણે એક તો ચોમાસું વરસાદ નું કોઈ કામ ધંધો હેડતો ના હોય અને 50 રૂપિયા આપણી પાસે પડ્યા હોય અટાણાના. એ એમને સાપાણી પાવા જતા રહ્યા. આપણે તેલ લાબુક સાપાણી પાવા એમને. ભૂરાભાઈ વાત તમે 100% સાચી કીધી. તો પછી ટણા ચક વગરના ત્યાંથી ઉબેટું તોડી આવતી હશે. તો હવે આપડે એક કામ કરજો. શું? અહીંયા જતા રહ્યા ગફુરભાઈ ઘરે, અહીંયા ચા પાણી પીવું અને મહેમાન ઘરે ના જાય ત્યાં લગન અહીંયા બેસી આપડે ચા પાણી પીવાનું કઈ જવાબદારી. હા એટલે ઊંધી જાય ને ત્યાં ઊંધી આપડે ઘરે જ આવવાનું નહીં કે આપડા ઘરે આવે નહીં. અને આપડે કેવાનું નહીં કે હેડો અમારે ઘરે ચા પાણી પીવા બોલાવો તારે તકલીફ થાય ને. હેડો ચા પીવા હેડો. હવે તો આ વરસાદ રહેતો નહીં ને વરાપે હાલતો નહીં. હવે વરાપ હોય તો હું જવું મહેમાન ગતિએ જવું. મહેમાન ગતિએ અમને જીવો નહીં જવું ને.
ઓહો આટું તમે અલ્યા સમાચાર તો અલાય કે નહીં. હવે એમાં કેવું છે હા કે અમે તમને સપ્લાય ચાલી સપ્લાય ઓહો. હવે આના કેમ છે મોણા 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 હારું હળવાને, હળવાને. હારું સારું કેમ ને? અલ્યા હાટુ ભાઈ તમે મને વેલા ફોન કર્યો ને તો બધી તૈયારી રાખો. બેહો, બેહો. એટલે તમારે મને ફોન તો કરાય ને. હવે તમને ફોન કરીને અમારે નતું આવવું હવે હા હવે અમારે એમને એમ તમને હે ને સપ્લાય ચાલી હતી ને એટલે આયા તમને ફોન કર્યા વગર. અલ્યા એવું નહીં પણ આ તો કીધું હોય ને હા તો હું ખાવાનું ભૂલું તમને કેવું ખવડાવતો હોય. અરે ભૂડું તમે ખબર અમે તો એવું ખબર છો અસલ અસલ નો આમ ફોન કરી રહ્યા છો હોય ને તો અહીં કન આવો ને એની ઘડી આમ ભોજન તૈયાર જ હોય જમવાનું તો ભૂડું બરાબર. વાહ. પણ આજે તમારા ભણો આયા હે ને એટલે અમે એમને તમને સપ્લાય ચાલવા જાય. સપ્લાય આલી છે એમ ને? હારી સપ્લાય આલી છે એમ મારા હાર હવે એમ તો છે નહીં કઈ ખાવાનું. હારું હારું. ભત્રીજા હા અને હે ને એમ તો તાર મા પપ્પા દિલ ના તો દાદા છે હો. એવું? ઉવ્વ. ના ના એ તો દેખાય છે. તારે એ તો બધું ખવારો પીવારોમાં તો આમ હું આવું ને હા. દાળ ભાત ને પાપડ ને આવું બધું તારે દહીં ને એવું બધું આમ થેપલી મેપલી બધું બનાવે હો. હાથે ખવડાવે? હાથે ને જ ને તે વાત કરે. મને લાગતું નહીં હું કાકા. ના ના યાર તારો વેમ છે આમાં આ જીવના તો બહુ છે મોટા હો. તારા કાકા તો પૂછું કેવું રાખવું ખાલી કેવું રાખે? અરે ખાવાનું તો શું વાત જ કરી છે એવું રાખે આમ. બસ મને એવું લાગ્યું. હા હા ગામ બેન પટેલ કાંઈ વાંધો નહીં. શાંતિ દે શાંતિ હો. હું કોઈ ખાકર થાય નહીં. ના, ના, આપણું કામ બેઠો હજી બહુ ખાકર છે. કાકા અરે ખાટલાનું નહીં કઈ કરતા. ના હેઠા બેસી દે ના રે. અલે ના ના અરે આટલું ભાઈ તમે આયા ઉપર બેહો. ના ના હવે અમે તે ઘરે ખાટલો લઈને તો ના ના હા ભલે બેઠે મારે ના 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 ભલે બેઠે. ના બેહો બેહો તમે બેહો. ના ના એટલે આ બેહો કહું બેહો. હા, મોજ રાખો તારી એનો બીજો હું ના તો કા- આપણે તો કઈ ખાટલો ઘરે નહીં જતા અહીંયા. બેહો તમે તાર હરખા બેહો હરખા બેહો હરખા બેહો. શું આ ભલે તો મોટી પડી આમ, શાંતિ ને તમારે તો થોડું વરસાદ પડ્યો અલ્યા ખતરનાક બોલે અમે તને એને રોડ માટે એને ઉતર્યા ને ત્યાં તો આટલે આટલે પાણી આવી ગયું. એને પહોંચ્યો તો ને છોલાય હજી તો હેઠા ઉતારી નહીં. કાલે અહીંયા હાથું હાથું પાણી થાય ઈ તો કહો હજુ વરસાદ આવ્યો નહીં. અરે પડતા રહી ગયા ના ગમે તો જાત જણા હતા. વધારે વરસાદ આવ્યો હોત ને તો તમારે ગંભે ગંભે પૂગત પાણી. ઓહ, તો કાંઈ 5-6 દી તો અહીંનું એ રોકાવું પડશે. રોકાવું જ પડે ને હવે તો. હું જ નથી કેમ કે હવે આગાહી આલેલી પાહી. સાચી વાત છે નહીં ને આપણે જઈએ ને અહીંયા પાણી આવે તાણે બે ત્રણ ના જાવ. તો જઈએ ભાત ભરીને બાનું આપણે તો તાણે એટલે રામ બોલો ભાઈ રામ. અલે હારું હારું બોલો હારું હારું બોલો. માં એમ તો તારા મારો પાછો નહીં પડે એમ હો તું નાના બાહો તો પડે એમ નથી પણ મારે ખાવા ભૂકી નથી હતા ને. એમ તો પાછો તાર મારો હે ને જીવનો મોટો હે ને આમ તું અઠવાડિયું રહેવાનું કે હે ને અહીં કને 20 દી તું રે ને 20 દી તને હારું હારું જ બનીને ખવારે હોવ એવું કાકા? જો ના ના આપણે પણ અઠવાડિયું રહેવું ને કાકા. હાથી ઈ તો રહેશું આપણે અમે કરીશું કોમ છે વરસાદ કઈ થતો થાતો નહીં શું કરવાનું? મમ્મી એ ગરમીના બફાએ બફાઈ જાય ને અહીં તો કેવી એસી ની હવા ના ના જો આવી એસી મેલેલું બેટા. એવું છે? હોવા. આવે એવું પાછું હારું હને દાઢવાટ આવે ને તો પંખો ચાલુ કરું. પંખા કઈ જરૂર નહીં હવા જ આવે આની હવા ખાલી ખાઈને ઘડી રહે ને એવું આવે તો ખાવાનું બંધ રાખું? ના ના અહીં તો પછી પછી ખાવું અમે હવે તો રાતે. એવું હું હેઠામાં ખાવાનું ખાવું અમે. વાહ તારી આવું બેઠું ચાહી હાલી આવે અહીં તો મેમને ભૂકી ખવડાવાય હે ને એટલે મેમણ નેટ પૂરું કરું તો આ બે ચાહી હાલી આવતા હશે એક તો કામ વગર ના ખાવ. ઓકે કાળુ ભાઈ તમે બેહો બેહો ભુરાભાઈ તમે આયા? અરે આમ જ ને
હજુ એમ કર ને આમ હટ ને. હારું લ્યો, એક કામ કરો તમે કે હો અમે તો અહીં ક્યાંક બેઠા જ છીએ. ના ગુડવે આ ગામડા બધી આવી જતું બેઠું છે. હા, આવા છે આ તાર માં ગરીબ બચારાનું ભોરા હે ને એટલે મફત નું ખાવા ના હોય એ ઢળે આવે. આ તો પણ હાવ એક હાવ ફેલ ઉઠ બેઠું છે. સારું. સેલી ક્વોલિટી ના મોણા છે આ. આપણે ઓલે બેઠા હતા ભાવ અને અહીંયાથી અહીં પોંગતે કાઢ્યા. પોંગત અહીં હેઠા કાઢ્યા હે. મને એમ છે ત્યારે જ આપણે અઠવાડિયું શેનું અહીં રહેવા દે. ના છે ને આના દેવા દે. હે? બે અરે મહેમાન છે ઠીક જતા રે આવતા રહો અત્યારે આવતા રહો ના, ના, ના. હું જગ્યા તો અમે તો જગ્યા ઘરની એ નકા ખુરશી માથે હતા રહો, હું હેઠે બેસી જાઉં. ના, 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 ના. બેઠા તમે તો. એ તો ઘડીક વાર હોય એવું થોડું ઘણું બે. તમારા માટે તો બહુ માન છે. શું કે અમે રહ્યા ભાઈ ગમે એમ તો બહાર ગામના બરાબર અને તમને કહીએ કે પણ તમારા ભાઈઓ આવે તમારા ભાઈઓને તો અમારે કઈ કહેવાય નહીં ને માગા બે હાથા બે જેટલું બિહારે તો બે આવવું પડે ભાઈ. ના ના એ તો ભાઈઓ સાંભળી તો હેઠા બેસે ભાઈઓ આમ કઈ છે નહીં. ના ના પણ ધક્કા મારતા તે પડીએ એના ના, કરતા એ જાવ હારું. હારું એમ. ના ના એવું કઈ નતું. બહુ હાંકર તારે જ કેજો પુરાભાઈ. ના લોકો આ જગ્યા ઘણી આપડે. ના ના નહીં થતી. નહીં થતી ને ના. શું કોણ મહેમાન શાંતિ ને. બસ શાંતિ હતી તારે તો આયા છે અહીં. કેવું બધું? વરસાદ પાણી કેવું છે? વરસાદ પાણી નહીં હો અમારે એ બાજુ. એવું છે એમ ને. હો આઈ તમારે તો હારો હે. અમારે બહુ સારો વરસાદ પડે. હા, હા, હા. અમારે 2 દિવસથી ચાલુ એક ધારો વરસાદ છે અહીં આગળ. હારું કેવાય હો. મૂકવા મહેમાન ઓલી વખતે આયા પણ ભેગા થવા નતા આયા. મૂકો હાલફેર ભૂરા ભાઈ કહું હેડો આપડે થતા જ ના ના કાળુભાઈ કશું હવે તમારા ઘરે આવતું. હો આવશું તમે તો અહીંયા ખાવા રોટલા પાણી કરી જાઓ. હાજે આવશું. પણ હાલ તો કપૂરભાઈ અહીંયા હે ને. ના ના હોય તો ચા પીને તમારા ઘરે આવશું ખાવા બપોર. ના ના પણ હવે કપૂરભાઈ તમારા માટે ખાવા બનાવી દેતો છે. શું બનાવવાનું તમને લઈ જાવ તમારે. ના ના તમારે મહેમાન તમારા કહેવાય એટલે પેલું તમારે ખવડાવવું પડે મહેમાન. ના ના તો પેલે ને છેલ્લે એક જ છે. હવે અમારે તો કાયમના મહેમાન છે. સમજ ને તું ના સમજે તું હજી છોકરો કે બહુ મહેમાન કે ના જોવો. બે ઉઠ બેઠું છે હા. હું ઓમના તોડવા લોટલા ને એવું આમ હોય. તો હોજે તાર માહલા ઘરે ખાયા હાજી તો પણ બાપડા તાર માહન ખોટું ના લાગે ને એટલે તારે અહીં ખાઈ જાઓ. એવું હોય તો હોજ નું રાખી. હોજ નું રાખીએ ને. હા લાડો કરજો હવે બપોરે ખાયા અને હોજે કાલ ભાઈ તમારે ઘરે ખાવું ઓય. અને કાલ તમારે મેલતા હોય કાલ સુધી પકાવવાના. હોય કેમ કે મારે અઠવાડિયું છોકરો હે ને ખાવાના ધંધા છે. કેટરન નિચારે ગયો હે. નિહારે જો ભાણો હા? અને ડોય તો પિયર હે અહીંયા ને. ના ના ઘરે. કશું વાંધો નહીં તમે તાર શાંતિથી બનાવો અને લેવો હોય એ લેતા આવજો એમ કઈ વાંધો નહીં હા. હોય એમ તો હું ચા પાણી તો મેલતા હોય. હું હા જગ્યા કરી આવું. જગ્યા. એક તો મારે ઘરે ખાંડે બે મેમને ચાય પાવી હતી અને ઓલા મારા બે ભાઈઓ ખડુલા ચાહી આયા હે ને હવે મારે ખાંડે ઘરે નહીં હવે ખાંડે લેવા જવી પડશે. પણ ના ના મહેમાન તો ઠીક પણ ઓલા બે શું લેવા આવ્યા છે એ વિચાર કઈ ખબર પડતી નથી. હવે એ ભલે મહેમાન વાતો કરતા હોય તો હું બજારી છે ને ખાંડ ને એવું લેતા હું. શું કહો મહેમાન ચેતન બેતર ચડી ગયા? હા ની તો બધું અમે હે ને કમ્પ્લીટ કરી વાવેતર ની બધી તૈયાર છે હવે મેઘ રાજા ની વાત જોવાની. લગી રહી નહીં પડે તમારે. નહીં, ભાઈ, શું કરીએ? એ છે પણ ના છે એવું છે કોને એવું તો એમ ને. હોય લમી તો ગમી હાલો ને મહેમાન કીધી કરતા એમ. ઓય અમાર તો આઈકન બંધ જ રહેતો નહીં. તમે ભલે આઈકન ઊંધ્યા બાકી આઈકન ઊંધી કોઈ આઈ નહીં કરતું કારણ કે વચ્ચે રસ્તામાં પાણી ભરાય સરખાઈનું. હોય એટલે અમે મોજ આયા છે ગામ હાથડામાં પાણી હતું એ તો થોડું ઓછું થઈ ગયું છે બાકી પાણી બહુ હોય છે ઈ. એટલે જ ને તાર. હા ખંભા લગન પાણી જાય. એમ કાળુભાઈ હા પૂરા ભાઈ ગફુરભાઈ તો સા મેળાવા જાય એટલે રહ્યા હજી ઊંધી આયા નહીં. એ આપડે બે લાગે ખોટું લાગી ગયું લાગે. ઓય ને જો તો હવે છે ને આપણે અહીંથી ખટકવું જોઈએ કારણ કે જો ગફુરભાઈ નહીં આવે ને તો મહેમાન આપણા ઘરે વળગ છે તો આપણે ઘરે ખવડાવવું તો ખરી ને. એક તો ઘરે ડોશીનો ત્રાસ હોય અને એમાં આપણે ખાધા વગર એવું અમને લઈ જાવું ને તો અને ખાલી ખોટા બીજા ઝઘડા ઉભા થાય એ તો નોખું એના કરતા કંઈક બના ખાતી ખટકવાનું કરો અહીંથી. પેલા કપૂરભાઈ ને કાતો ફોન તો કરવો તો કઈ કરવાની છે આવે તો ને હું કે મહેમાન હા હારે હેડો તારે હું ઘર બાજુ જાઉં મારા ઘરે ભેવું ને સાર ને એવું નાખવાનું છે. જો ને ચા પીને જાજો, નહીં? ઘઉં હમણાં મેળીને આપે છે. ના ના સાર નહીં પીવો હવે ઘરે ભેવું ને સાર નાખવાનું અહીંયા કોઈ હે નહીં પાડો. સાર ને પૂરો જેવું કરવાનું મારે.
ના ના તો સારું હા ને અમને ઈ તો આવશે હા અમને આવાટો મારો હાલો, હેડો ચાલ. અરે મારે કામ છે ઘરે. શું કામ કેવું બધું અરે મારે ખેતર જવું છે. એવું? ચા પીવો. ચા હવે પાછું પીવું, પછી ખેતર જવા આવે. અત્યારે હોટલ શું લીલવાનું ખાવા ઢોળાનું બહુ આવે. એવું? નકર તો પછી ચા રોટલા કઈ ગયા તો હારું. ના ના બરાબર તમે આવજો ને તો. કાકા કેમ બધા અહીં જતા રહ્યા? ઈ તો જતા રહ્યા હા. પણ અહીંયા તો કદાચ કોમ હશે એમ જ્યાં છે હમ. પણ તાર માહલો છે કે જ્યારે આવશે ઈ. એવો કાકા હારી ચા મેલતા હોય છે હા ઈ વાત એ સાચી ને આપણા માટે નાસ્તો ને બધું એક સંગાત લઈને આવશે ના ના પણ એમાં કેવું હે હા એ કેતા નતા ખંડ ઓછી ઓછી એટલે લેવા જ ગયા છે બાબડા કેમ તો લઈને તો નાસ્તો લઈ આવશે કાકા ઈ તો કહું જમવાનું તો આમ તારા બત્રી ભાત ના ભોજન આમ બનાવે એવા છે ઓવે 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 આવશે રાવ. તા ઘરે હું હે ને તો ખાઈ ગયો ને કાકા આજે હા તું અહીંયા ઘેટો થઈ ગયો તું હોય રે હા હા મને તારે. હા એક તો આ પેટમાં મનાડે બોલવા માંડ્યા હવે સાતો બગા આમ કુટી કુટી ખાચ્યો. કાકા હવે લાવશે નાસ્તો જેમ કે ઘરે તો હે નહીં હવે આપણે ઘરે એને એમને એમ હેડ્યા હતા ભૂસા પેટે હેડી હેડી તો મને તો ભૂખ મેં કીધું તું ઓલી હોટલે ખાઈ લે તો કે ના પૈસા વધારે લે એમ કરીને હોટલમાં તારો બાયો કોઈ નહીં મફત અરે કાકા અનલિમિટેડ ડીશ હતી શું રૂપિયા હો લેતા હતા તો અહીંયા 200 રૂપિયામાં તો આપણે બે ધરી ગયો પણ અહીંયા અહીં તારો માહલો ખાવા તો કરે તો હવે ઈ તો કરીને આવશે હારું વાંચતા હું તે ભોંગ લઈ લઈ. કાકા હા કેટલા વાગ્યા વાગ્યા તો 2. હાલો તો હાલો કેમ? ના હોય એવું જ નહીં ને ચાંદા છે અમાર મામલું તો હજુ આયા નહીં એટલે હાલ તું બેસ ને 3-4 કલાક થઈ ગયા એ બચારા બજારમાં ગયા છે દુકાન બુકાન બંધ એમ તો મેં કીધું ઓલો હોટલે ખાઈ મને તો ખવડાવ્યું નહીં એક તો મને લાગી ભૂખ હેડો તમે ઘરે ના મેન નહીં આવો કાકા ના નહીં મેન ના આવે હેડો કાકા એક તો ચાલ ના બે હારી રાખે તો ના ખાવ હોય તો ના પાડ દે કેતો તો ચોમાસાનું કોઈ ના હાથ જુઓ બંધ છે જુઓ તમે ઈ તો બંધ છે બાપડે ફોન અહીં પડ્યો હવે કરું શું ઈ તો હાલ હેડો આવે આપણે જતા રહી હા ને શું એક તો ફોન કરશે ક્યાં હો જતા રહે તમે ના આયા એ મહેમાન એ બાજુ જોહો મહેમાન આવો તમે હેડો તો એક તો હેડો તો પણ તમે કેમ જવાનું કરો ને આ મહેમાન હંગાત રામ રામ તો કરવા દે. અલા નહીં રામ રામ કા હોય ને બધા હે ને એવા જ માણસો હોય હે માને એક તો લાગી ભૂખ તમે હેડો તો એવું ના, ના, આ કેમ છોકરો પણ આમ કરે ને બટી ઉભો રહે ને હા, ભાઈ એવા મોણા નહીં એમ તો જગોભાઈ ગામના આગેવાન છે એમ મોણા નાખી દે એમ નહીં યાર રામ રામ તો કરવા પડે વાત કરે જવાય છે શું ઉતાવળ છે આપણે શું મને થયું ભૂખ હવે? લાગી કાકા પણ સોનો મોનો રે ને ભૂડા ભૂખ ભૂખ ના કરે મહેમાન ની સામે હારું હેડો હવે તમને જગ્યા ભાઈ કહું હા ભૂખ ભૂખ એટલે કરે હે કે જ્યાં અમારા આટુના ઘરે મહેમાન ગતિ કરવા એવું હોવે વરસાદ પાણી ને એવું અમારે નતું એટલે અમને એમ થયું પાટો મારતા આવા અને રોકાવો બે ગાડા તો હવે અમારા આટો હવારના જ્યાં હે એ કે તમે બેહો અહીં ખાટ નથી કે ખાટ લેતા હોય ને ટાણું લેતા હોય ત્યારે 2 વાગ્યા તો હજી ઈ આયા નહીં બરાબર એટલે હવે અમારે તો પેટમાં મનાડા બોલે અરે જમી તો હેડે હવે એવું એમ કપૂર ભાઈ નામ ચો બે મોટા હે તારે ના પણ અમને એમ કે હટ આવતા રહે દુકાનમાં કેવું છે તે. પણ આવું હે તો પણ તમારે મને તો ફોન કરવો તો કાં તો મારા ઘરે આવું તું તો હવે ઈ એને કીધું કઈ રોટલા બનાવે એટલે હવે તમારે ઘરે સીધે હે અલ્યા બધું એવી શરમ ના રાખવાની આપડા ઘરે આવતું રહેવાનું ના ના એ તો અમે હવે પાછા આવશું ને એટલે આવશું અલ્યા ના ના ભૂડું હેડો મારા ઘરે ખાવા તમને કાઢા વગર હું ના જાવ તું હેડો હેડો ના ના કાકા હેડો હવે હેડો મારા ઘરે તમને ખવડાવું હેડો આટલું મન ભાવ દે તો એમના ઘરે ખાતા જાય એમ ને. હેડો એની તો હું ધૂળ કાઢી નાખું સારું અને અહીંયા ભયું નહીં બે ઓલા ઓવે ઈ આયા હતા હા ઈ તો રામ રામ કરીને જતા રહ્યા એના ભયું ને હવે એવા જ છે તમે સમજો ને એની વાત જ વાત સાચી છે રામ રામ કરીને જતા એ કે અમારે કામ હવે એમના ઘરે તો અમારે આવું વરસાદ નું શું કામ હોય હવે ઈ કે શેરા ખબર કઈ વાંધો નહીં હાલો હવે. સારું હેડો ને તમે હેડો હવે તમે આટલે ઉભા રહો હું એ ભાઈને બોલાવતા હોઉં ઘરે હેઠ ને એ પૂરા ભાઈ
ભેગા ભાઈ તમે ઓવે બોલો શું કામ પડ્યું કારું ભાઈ બોલાયા આવો તો શું કામ છે એ તારું બન્યું બોલાયા આવો ને તમે શું પૂરા અરે મહેમાન તમે આયા તમે આયા ના ના અમે તો હવે જાતા હતા ઘરે ઘરે ચમ ઘરે અરે ગફુર ભાઈ ઘરે નતા તમે તો ખાઈ રહ્યા અહીંયા ઘરે. તમારા શરમ ફેક નહીં શરમ લગી રહી જમ અમારા મહેમાનો ઘરે બેઠા ને તમે જતા રહો મહેમાન ને રોમ રોમ કરી એ તો અમારે કામ હતું એટલે મારે ઘરે થાય ને એ બેઉન છાર પૂરો કરવાનો હતો તમારે તો આખી જિંદગી કોમ જ હોય ને જેદી કોમ નહીં હોતું તો મારે કામ હતું હું તો આવતો રહું ને અને કારું ભાઈ તમારે હું છેતરી ગયો તો જગાભાઈ. ક્ષેત્રે આવો પેના શું કરતા હતા અને એ ગાયું બાયું ના આવ્યું ને એટલે જ્યો તો ક્ષેત્રે કાંઈ નહીં હોય એમના ક્ષેત્રે કોઈ ગાયું બાયું નહીં ખાવ એટલે તમારે ઘરે કઈ કામ તો પણ આ મહેમાનો ઘરે છે તમને ખબર પડે છે કે નહીં અને ઓલો ગફૂર એ જો હજુ અહીંયા રહ્યો છે એટલે તો અમે આવતા રહેતા ઘરે ભાઈ ના આયા તો અમે શું કરીએ પણ તો તમારે તો ઘરે બેહું તું કાં તો મહેમાનો ઘરે લઈ જાઓ કેડો મહેમાન મારા ઘરે ખાવા એટલે મેં કીધું કાળુભાઈ બેઠા છે તો કાળુભાઈ બેસી એવું હતું મને હું તમારે વાહ વાહ નીકળી ગયો હતો ખેતર જવા માટે તમે તો આબરૂ કોઈ આબરૂ અમને આમ તો અમે છે ને આબરૂ કોઈ અમારે તો કામ હતું એટલે આવતા રહેતા ના હોય તો ચોકડી પાણી લઈને ડૂબી મરો અમે શું તમને એમ તો આપણા ગામનું નાક કપાયું નાક તમે પૂરા ભાઈ ઈ એના ઘરે જાહે તો આપણી વાતો નહીં કરે કે એના ભાઈઓ જેવા હે એ તો એ નિયને ના હાજવત કોઈ પણ કે એના ભાઈઓ એ ના હાચવે આમને ગામમાં જાહે એના બધે હંગાત વાતો કરશે તો આપણી આબરૂ શું રહે એમ કહો તમે કાંઈ નહીં, હવે લઈ જા હાથે અમારા ઘરે. બાર ગામ જાય બાર ગામ જાહે તો અહીંયા વાતો નહીં થાય આપણી કે આ તો હાસવતા નહીં આ તો હું પારી ગયો એટલે વળી લઈને આવ્યો હું હવે જગાભાઈ હું તમને કહું ને કે તમારા ગામમાં માણસાઈ મરી ગઈ મરી ના, એવું નહીં મોટી એક ભાઈ જ તમારું ઘર એક એવું છે કે 5 માણસ ખાઈને જાય આના ભાઈ આ અમુક માણસો 5 માણસ ભેગા બેઠા હોય તારે ખબર હોય ને કે તેના મહેમાનને ચી રીતના હાચવાય આરે તે મહેમાન ગતિ કરવા જેવી તારે ખબર હોય ને એમ નથી મહેમાનને ભારીને જો ઓઠા લેતા હોય ખબર આવા ભગે ને છા પીવે ભગે અહીંયાના મોઢાય જોઈ જોવાય માણસને માણસાઈ મરી ગઈ હવે એટલે હવે અમે તો હે ને આ ગામે પગે અલ્યા ના ના હેડો, આપણે ઘરે ખાવા હેડો. હવે તમારે કરતા ભૂરા ભાઈ અમારે ખાવું નહીં હવે તમારે અહીંયા ડરીશું ઢેખાડા ખાવા ઢેખાડા ખાવા અરે તમતાર દૂધનો રોટલો અને બધું છે હેડો. ના, પણ હવે તમે શું થોડ ખવડાવો તમારા ઘરે તો અમે પગે ના તમ ના ખવડાવો. તારે તો ખવડાવવું હોત તો અહીંયા મહેમાન નહીં ઘરે હિને જ ના લઈ જાઓ તમે મહેમાન ને તારે. હેડો મહેમાન મારા ઘરે આજના વારું પાણી મારા ઘરે બનાવું અને હાકા નાખતા નાખતા લઈ જાય હેડો હવે મારા ઘરે તમને ખવડાવીને મેલું એ વાત અને એ વાતની હવે ખમણ મજા આપણે થઈ જાય હા